અને પપ્પા ફાર્મમાં આવી ગયા છે વગર ગૌ માતા. ના ઇન્જેક્શન જી ફાવે કો આજે અમારા સગતો ભાઈ બગીચામાં ગાયો સારો આયા છે. લઈ દો મફત ગાલી લઈ દો જી હારા બહાર દે હા ગીડુલી જાય ભરી શું કરીએ કો રાધા નરમ નરમ છે મૂડ મત નહીં ને કાકા ચરમનો ડોઝ પાયો. જો રાધા દૂધ નથી પીતી એટલે સગતો ભાઈ આયા ને સગતે ભાઈ પ્રેમથી હવારમાં પાયું હતું ને અત્યારે પાયું. વાહ રાધા. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને જોઈ શકો છો મસ્ત મજાનો હવે આપણો લેબડો પણ જઈને બધું મસ્ત ગ્રોથ કરી રહ્યું છે. તો ભાઈઓ ચેરને પારેવને વગરને બધાને ખુલ્લા કરી દીધા છે અને હવે આપણે જઈએ છીએ ફાર્મમાં. તો આપણા જે પંખોડી બેનને એકદમ આરામ થઈ ગયું છે. સખ્તા ઠાકોર અને પંખોડી બેન હવે રેડી કમ્પ્લીટ ખાવા મળ્યો છે. તો ભગવાનનો દિલથી આભાર. અને ભાઈઓ ગાયને નજર હતી, કાલ સાંજે નજર ઉતારી હતી એટલે કમ્પ્લીટ ખાવા મળી. તો તમે પણ પશુપાલક હોય, તમારા ઘરે કોઈ આવતું જતું હોય, તમે દોતા ટાઈમે તમારા કાળજી રાખવાની, નજર લાગે એવું મેં માન્યું. આ વખત ગાય કમ્પ્લીટ હતી ને 2 દિવસ પહેલાં અમે દોતા હતા, એક વ્યક્તિ આવ્યા હતા તો એના લીધે આવું થયું હતું. તો તમે પણ તમારા પશુનું ધ્યાન રાખજો ભાઈઓ. અને સખતો ભાઈ કે હું દુકાને પણ કામ કરાવીશ ને તબેલામાં પણ કામ કરાવીશ, કેમ કે કોણ ડ્યુટી રહેશે, હો જવા ટેકો કરાવવા તબેલે આવી જાય. દુકાને કોઈ માણસ વ્યવસ્થિત મળતો નહીં. સખતો કે પપ્પાને હું ટેકો કરાવવા અહીંયા આવી જઈશ. સખ્તા ઠાકોર સપોર્ટમાં આપણે આવ્યા છે, સરસ, એમનો આભાર. અને હવે ગૌ માતાના નિયારનું કામકાજ ચાલુ છે. તો પહેલાં આપણી શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય જય ગૌ માતા શિવાની, કેમ છો? મજામાં? તો ભાઈઓ પંખોડી બેન કમ્પ્લીટ થયા અને આ બાજુ આપણી રાધાને આ ચરમ પડ્યા છે તો નરમાશ થઈ ગઈ, તો એને ચરમની બોટલ પાવી પડશે, કેમ કે નાનો હોય દૂધ પાવાની ચરમ પડે ભાઈઓ. તો ફટાફટ ગૌ માતાને બધાને ન્યાય કરી દઈએ. અને આને અત્યારે આંખમાં દવા પાડી છે, ઇન્ફેક્શન થયું છે તો આંખમાં દવા પાડી છે ભાઈઓ. ગાય ન્યાય કરવા છે થઈ જાય, એક દાડા એમ કરે પછી કશું ના કરે. આ મેડમ બહુ બચારી રમ પડી ગઈ છે તો જલ્દી સ્વસ્થ થઈ જઈશ, તને બાટલી પાઈ દઈએ બકુ ચક્કુ. આપણા ફાર્મમાં કોઈ પણ પશુ બીમાર પડે એટલે મને ટેન્શન વધી જાય. કાલે પંખોડી બીમાર હતી, આજે હવે આ છે, જલ્દી સ્વસ્થ થઈ જાય. અને મારો વહેલા ફાર્મમાં હું આવું ને તો પહેલાં બધા પશુ ઉપર નજર નાખી દેવાની, જેથી ખબર પડી જાય કે કયું પશુ શું સ્થિતિમાં છે. એની સ્માઇલ જોઈને આપણને ખબર પડી જાય. જો લાખી બેન મૂડમાં છે. લાખી હાય હેલો. જો જા હેડે જા, તું અંદર જા, કોઈ નહીં મારે. તું આ જો આમ એ આ છે ને આ દોરીઓ લઈ આમ જતું રહેવાનું. હા હા એમ બી આવવાનું ના હોય. હા બહુ ખતરનાક હે. અને ભાઈ 2-3 કોમેન્ટો આવી હતી કે ભાઈ તમે બ્લોગમાં 50% હિન્દી પણ બોલતા રહો. તો ભાઈ ગુજરાતી જોવાવાળા ઘણા છે तो थोड़ा थोड़ा हम हिंदी भी बोलते रहे कि भाई हिंदी में हमें कोई प्रॉब्लम नहीं है, लेकिन हमारे जो गुजराती लोग हैं उनको गुजराती सुनना बहुत अच्छा लगता है, लेकिन हम हिंदी में थोड़ी थोड़ी बात करते रहेंगे. क्या बात है राधा, सही है ना राधा? तो जल्दी ठीक हो जा. तो सब सब्सक्राइबर प्रार्थना करना हमारी राधा जल्दी ठीक हो जाए. हेलो दोस्तों, केम छो मजामां? આજના બ્લોગમાં તમારું બધાનું છે સ્વાગત. કેમ કે હવે આપણા ફાર્મમાં સત્તો ભાઈ હેલ્પ કરાવવા આવી ગયા છે ને હવે હું પપ્પાને સત્તો સાને કરીને આ ફાર્મને મસ્ત મજાનું આપણે રાખશું. તો ભાઈઓ હવે રાધાને
ચરમની બોટલ પાઈ દઈએ. અને કેમ છો બધા મજામાં? તમે મજામાં છો? કેમ કે તમે જોઈ રહ્યા છો ગૌ માતાના બ્લોગ. અને ભાઈઓ આજથી માઇકનો ઉપયોગ આપણે બપોર પછી કરવા દઈશું. કાલે તમારા બ્લોગ મોકલેલો એમાં કોમેન્ટ તમારી ઘણા બધાની આવી કે ભાઈ અવાજ ઓછો આવે છે, તો માઇકનો ઉપયોગ કરતા રહેશું. બરાબર? કાકા રાધાને દવા પાવી છે, એ લઈ જાણો. તો રાધા માટે દવા લાવી દીધી. તો રાધાને ચરમનો ડોઝ. તમને પણ પશુપાલક હો તો તમને પણ એક જાણ કરી દઉં કે તમારું પશુ વિહાણા પછી વાસળીને 15 થી 20 દિવસમાં ચરમનો ડોઝ ફરજિયાત આલજો, તો આવો પ્રોબ્લેમ તમારે નહીં થાય. અને કઈ બોટલ આપવાની એ પણ કહીજો. આ પહેલા નંબરનો ડોઝ છે. તો આ સિરપ તમે પહેલી આપજો, 50% આજે ને 50% કાલે. તો તમારા પશુના નાના વાસળો માટે સ્પેશિયલ ચરમ ડોઝ છે. તો ફટાફટ રાધાને ચરમનો ડોઝ અડધો આપી દઈએ. જો ભાઈ બોટલ આમાંથી લઈ લીધું, ઇન્જેક્શન ભરાઈ ગયું છે. તો હાકી દીધી અને ખોખા મેં કાલ પાવશે બીજું નહીં. આમાં ભાઈ શું થાય ખબર છે કે પ્રોપર વાસળીને પાવતો ફાવે અને કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય. અને પેલું તમે બોટલમાં અડધો ઢોળી જાય તો આ બધી કિંમતી દવા આવે અને ડોઝ પ્રોપર ના થાય, એટલે આથી આપણે પાઈ દઈએ. તો હવે આપણે રાધાબેનને આને આમાં એર ના રહેવી જોઈએ. બરાબર? દોડો કાકા હાડો. રાધાબેન તમારી દવા આવી ગઈ છે. તમે હવે મસ્ત થઈ ગયો. લાખીને આપણે એક ડોઝ આપ્યો તો બીજો ડોઝ આપવાનો લગભગ ટાઈમ થઈ ગયો. હા રાધુ ચાલો હારું. દાદા ઇન્જેક્શન જેવી ફાવે કહો. હા બાર રોજ નળ જાય ના. જો ભાઈ આવી રીતના જીભ દબાઈને કાકા રીતના પકડવાનું, જીભ દબાવાની કોઈ પણ દવા ખાવાની. પછી આ પપ્પા જે સિસ્ટમ દેવું ચૂકીને પૂંછડું ખેંચવાનું, એટલે કોઈ પણ જાતના ચરમ બરમ હશે મટી જશે. દાદા મસ્ત મજાની સ્વસ્થ થઈ જશે ભાઈઓ. તો ભાઈઓ ગૌ માતાને નિયાર થઈ ગઈ, રાધાને દવા આપી ગઈ છે. તો ફટાફટ હવે આપણે જઈએ, થોડું દુકાનનું કામકાજ છે. તો મળીએ ભાઈ મોડા. ભાઈ લીમડા ચોડે મસ્ત મજાની મજા છે. અને પગાર આપણી ઉપર ઊભી છે, જોઈ શકો છો. અને આ બાજુ મારી પારી બેન ડાયજેક્શન કરી રહ્યા છે. પારી કેમ છો? અને પગર જુઓ, પગર હાય પગર. અને પપ્પા ફાર્મ બાજુ આવી ગયા છે. પગર ગૌ માતા. અને વરસાદ આ બાજુ આવતો નહીં. વરસાદને મેલો મધર હેડી ચાર ખાવા માટે. ટીલી ઓ પગર 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 પગર. આજે અમારા સખતો ભાઈ બગીચામાં ગાયો સારો આયા છે. સરીજી શકતા પોણી કેમ સારું શકતા બંધ કર. તો પણ ગાયો ગાય મી આવવાના વરાત લાવવાના પડ્યા. પોણી છે પાવા પછી ગાયો ને પોણી બધું ભેગું નાખવું થઈ જાય. જો ભાઈ લેબડો મસ્ત મજાનો થઈ ગયો છે. એક આ કાણજીએ થઈ ગઈ છે. ભલે પોણી ચાલુ રહ્યું તો હવે ગાય કાઢ દે. તૂટ તોડી નાખ્યો. કાલ 2 દાડા પછી સારવાની ઘડી. એ પગર હે પગર આ લોક માર દો. સરવાને તો બહુ એવી છે. ભગવાન માતાજી વરસાદ આવી જાય જલ્દી, એટલે ગાયન મોજ કરી. આ ખેતર આવડું મોટું પડ્યું પેક. હે મધર ભાઈ મધર આવી ગઈ. ભાગ આવ્યો. હજી વાર છે ઘરે જવાની. ઘડી કરીને આવો બસ. અને અમારા એક મિત્ર છે ઉરાણાના મહારાજ છે. તો
આયા છે બરાબર. તો હવે આજે કમ્પ્લીટ પંખોડીનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. અને મહારાજ આપણે તમે વ્લોગ વિડીયો જોવો હો ને રોજ, તો ભાઈ આયા છે હુરણાથી ને એમને કાબરી ગૌ માતા મળી ગમી છે. તો કે ભરતભાઈ તમે એકાદી ગૌ માતા સારી આપો. તો મેં એમને કીધું મીરા અને કાબરીમાં તમને જી એ બે એકાદી લઈ જાઓ. બાકી બીજી તો કોઈ ગણતરી નથી, પણ સ્પેશિયલ ધક્કો કાઢો છે કેમ કે બધા સબસ્ક્રાઈબર ના પાડતા હતા. એટલે હવે સરસ સરસ. ચલો તો હવે અમને એકાદી ગૌ માતા સારી આપો વ્યાજબી ભાવમાં આપણે બરાબર. રેડી ચલો તો ભાઈઓ હવે ગૌ માતાને પાણી પાઈ દઈએ ને મળીએ. જો ભાઈ ફાર્મ ઉપર આવી ગયા છે. રાધાબેન હજી લૂસ છે આજે. રાધા અહીંયા ચલ. રાધા ઓ રાધા ભાઈ શું કરીએ કહો. રાધા નરમ છે, મૂડ મત નહીં ને કાકા. ચરમનો ડોઝ પાયો. રાધા ચલો જા. રાધા હટ પોટલો કરે તો કાકા. રાધા બધો તો ભાઈઓ બારે બધી ગૌ માતા બદલાઈ દીધી છે. અને હવે અંદરનું મિલ્કિંગ કરવાનું બાકી છે. બહારની ગૌ માતા બધી દોરાઈ ગઈ છે. અને બપોરે જે આપણા ભાઈ આવ્યા હતા એમને ગૌ માતા સેટ થયું હતું, પણ પછી સેટિંગ ના આવ્યું ભાવમાં, એટલે પછી આપણે એમને આપી ના. આપણે સબસ્ક્રાઈબર હતા તો ભાઈ હવે વ્યવસ્થિત કોઈ આવે તો આપશું, બાકી આપવાની કોઈ ગણતરી નથી. શું કહેવું કાકા? રેડી? હા કેશ પૈસા માલવાની. જો રાધા દૂધ નથી પીતી એટલે સખ્તો ભાઈ આયા ને સખ્તે પ્રેમથી હવારમાં પાયું હતું ને અત્યારે પાયું. વાહ રાધા વાહ. રાધા બસ આવી રીતના પી જાય તો મસ્ત થઈ જાય. ચરમ ધારા મટી જશે બકુડી. અને અમારે શિવાની ગૌ માતાનું મિલ્કિંગ ચાલી રહ્યું છે ભાઈઓ. ફાઇનલી ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે ભાઈઓ. તો આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. કાલે મસ્ત મજાના વ્લોગમાં મળીશું. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. પંખોડી પણ મસ્ત સ્વસ્થ થઈ ગઈ હો ભાઈ. તો સૌનો પણ આભાર. જય ગૌ માતા, જય ગોપાલ.